સુરત શહેરના ઉધના વિસ્તારમાં જાહેર પરિવહન સેવા સમાન BRTS બસમાં મુસાફરી કરી રહેલા એક યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાની ઘટનામાં ઉધના પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી દશરથ વાઘ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની અટકાયત કરી લેવામાં આવી છે. ઘટનાની મળતી માહિતી અનુસાર ભોગ બનનાર યુવક BRTS બસમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે આરોપીઓ સાથે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપીઓએ ઉશ્કેરાઈને યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો. થોડા દિવસે જાહેર બસમાં થયેલા હુમલાથી મુસાફરોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. ઉધના પોલીસ દ્વારા CCTV ફૂટેજ અને બાતમીદારોની મદદથી મુખ્ય આરોપી દશરથ શ્રીરામ વાઘને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દશરથ વાઘ એક રીઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો, વલસાડમાં ગુનાહિત પ્રવૃત્તિ અને સલાબતપુરા પોલીસ મથકે કેસ નોંધાયો છે. ઉધના પોલીસ દ્વારા આરોપી દશરથની ધરપકડ કરવાની સાથે તેની સાથે રહેલા બાળકિશોરને પણ હસ્તગત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હુમલામાં વપરાયેલું હથિયાર કબજે કરવા અને આ હુમલા પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે. સુરતની શાંતિ દોહડવાનો પ્રયાસ કરનાર તત્વો સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે, જે કારણે શહેરીજનોમાં આંશિક સંતોષ જોવા મળ્યો હતો. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યારે BRTS બસ જઈ રહી હતી ત્યારે ઘટના સામે આવી હતી કે બસમાં જે મુસાફરી કરી રહ્યા હતા એમાં જે પોકેટ ચોર હતા એ પોતાની સાથેના બાળ કિશોર છે એને સાથે રાખી અને જે ફરિયાદી છે એનો મોબાઈલ સ્નેચ કરવાનો પ્રયત્ન કરતા ત્યાં ઝપાઝપી થઈ હતી અને પોતાની પાસે રહેલા ચાકુથી એણે પગમાં ઈજા પણ પહોંચાડેલી હતી ફરિયાદીને. જે બાબતે બસમાં પણ ખાસી બધી આ લોકો વચ્ચે સંઘર્ષ થયો અને જ્યાં બસ ઊભી રહી ત્યાં એ લોકો ઉતરી ગયા હતા અને જે ફરિયાદી છે એ પોલીસ સ્ટેશને આવ્યા હતા. બસ એકચ્યુઅલી ડિંડોલી વિસ્તાર થઈ અને ઉધનામાં એન્ટ્રી થઈ અને આગળ જઈ રહી હતી. આ ઘટના બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે અને જેમાં જે મેઇન આરોપી છે દશરથ વાઘ, જેને અમે અટક કરેલ છે. અગાઉ પણ એ ચોરીમાં અને નાની મોટી ચોરીમાં એ સંડોવાયેલો છે અને એની સાથે એક બીજો કાયદાના સંઘર્ષમાં રહેલો એક બાળકિશોર પણ છે. આ બંનેમાંથી અમે જે દશરથ વાઘ છે એનો અમે અટક કરેલ છે. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.